નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે કોળી સમાજે કેમ કર્યો નરેન્દ્ર મોદીની સભાનો બહિષ્કાર। જયરાજ આહિરનું નામ ન આવતા રોષે ભરાયો કોળી સમાજ અને 70 ધારાસભ્ય અને 3 સાંસદો આપી દેશે રાજીનામું। આ વિષય ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ, પરંતુ એ પહેલા આપ મારી વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું। મિત્રો, વાતચીત કરીએ વિગતે વાતચીત કરીએ તો જ્યારથી બગદાણાવાળી ઘટના ઘટી છે ત્યારથી આ સરકારની અંદર ભાજપને જાણે કોઈકની નજર લાગી ગઈ હોય એવી પોઝિશન થઈ છે। કારણ કે પહેલી વાર એવું બન્યું છે ગુજરાતની અંદર કે ભાજપમાં રહેલા કોળી સમાજના 13 ધારાસભ્ય અને 3 સાંસદ, ત્યારબાદ વાતચીત કરીએ તો કોંગ્રેસના 1 અને આમ આદમીના પાર્ટીના 1, કુલ 15 ધારાસભ્યો અને 3 સાંસદો એ આવેદન આપી ચૂક્યા છે કે આ મામલે નવનીતભાઈને ન્યાય મળવો જોઈએ। હવે વાતચીત એવી થઈ છે કે ન્યાય એટલે શું? જે લોકોએ માર્યો હતો એ લોકોને તો પકડીને જેલમાં પૂરી દીધા, એમનો તો વરઘોડો પણ કાઢ્યો। વાતચીત એવી હતી કે તપાસ યોગ્ય નથી થતી તો પીઆઈની પણ બદલી કરી, ત્યારબાદ તપાસ યોગ્ય લોકોના હાથમાં નથી તો ડીવાયએસપી મેમ હતા એમના જોડેથી પણ ચાર્જ લઈ લેવામાં આવ્યો, પરંતુ નવી એસઆઈટીની પણ રચના કરવામાં આવી, બધું જ કરવામાં આવ્યું। તેમ છતાં પણ કોળી સમાજે કેમ કરી રહ્યો છે નરેન્દ્ર મોદીની સભાનો બહિષ્કાર? તો વાતચીત એવી છે કે સોમનાથ ખાલી 2 દિવસનો દોરો છે, આજે અને કાલે પીએમ મોદી તે જગ્યાએ રહેવાના છે, પરંતુ જ્યારે એમની સભા યોજાવાની છે ત્યારે અત્યારે ગામડે ગામડે કોળી સમાજની એક જ ઝુંબેશ ચાલી રહી છે કે આપણા સમાજનું કોઈ પણ વ્યક્તિ એમની સભામાં ન જવું જોઈએ। મહુવા તાલુકાના સરપંચોએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી એક મિટિંગ કરી અને ગામડે ગામડે એવું કહ્યું કે આપણા ગામડાઓની અંદર કોઈ પણ બસો આવે તો એ બસોની અંદર કોઈ પણ આપણા સમાજનું જવું જોઈએ નહીં। તો કેમ ન જવું જોઈએ? કોઈ પણ કારણ કરવા પાછળનું કારણ કાંઈક તો હોય ને, નરેન્દ્ર મોદીની સભામાં જ કેમ ન જવું? આ વિષય ઉપર જ્યારે આપણે વાતચીત કરતા કોળી સમાજના ગ્રુપોની અંદર આપણે જ્યારે જોયું અને માધ્યમથી આપણે માહિતી મેળવી, એ બાજુથી તો માહિતી મળી કે માયાભાઈ આહિરે જે વિડીયોના માધ્યમથી જે કહ્યું છે કે નરેન્દ્ર મોદી આવી રહ્યા છે એ વાતનો લોકો સતત વિરોધ કરી રહ્યા છે। એટલે કે જે આવી રહ્યા છે વાતચીતની જે વિડીયોના માધ્યમથી કહેવામાં આવી, એ માયાભાઈ આહિરે વિડીયોના માધ્યમથી કહ્યું એનો કોળી સમાજ વિરોધ કરી રહ્યો છે કે એમને કેમ કહ્યું? તો ભાઈ માયાભાઈ આહિરનો કેમ કોળી સમાજ આટલો બધો વિરોધ કરી રહ્યો છે? મિત્રો, હવે વાત ક્યાં જઈને અટકી છે? વાત એ જઈને અટકી છે કે મારવાવાળા લોકો જે હતા એમાં કોળી સમાજના પણ હતા, ત્યારબાદ વાતચીત કરીએ તો આહિર સમાજના પણ હતા। એટલે આમાં વાતચીત એ નથી કે કોઈ કોળી સમાજે માર્યો કે આહિર સમાજે માર્યો, પીન એ જગ્યાએ જઈને અટકી છે કે ન્યાય અપાવો, પણ તો ન્યાયની અંદર તો કલમોય દાખલ થઈ ગઈ, બધું ન્યાય દાખલ થઈ ગયું, તો પરંતુ ન્યાય એ રીતને જોઈએ છે કે વિડીયો કોલના માધ્યમથી બતાવતા કોને હતા, એ કોના જોડે વાતચીત કરતા હતા જ્યારે નવનીતભાઈને મારતા હતા? કારણ કે નવનીતભાઈનું સ્પષ્ટ એવું કહેવું છે કે એ દિવસે મારા ઉપર રાજુભાઈ અને ત્યારબાદ જયરાજ આહિર એટલે કે માયાભાઈના દીકરાનો ફોન આવ્યો અને મને 100% એવી આશંકા છે કે એ જ વ્યક્તિએ મને માર્યો, પરંતુ પોલીસ માનવા તૈયાર નથી, સરકારી તંત્ર માનવા તૈયાર નથી, મોબાઈલની ડિટેલ આવી ના આવી વિષય ઉપર આપણને કંઈ ખબર નથી। ચોખ્ખું નવનીતભાઈઓ આરોપ મૂકી રહ્યા છે કે જયરાજ આહિરે જ મને માર્યો, કારણ કે મેં એમના ફાધર જોડે માફી મંગાવી હતી, જે વસ્તુ એમને ન ગમી અને એટલા માટે જ કરીને મને મારવામાં આવ્યો। આ વાત નવનીતભાઈની કોઈ માનવા તૈયાર નથી। નવનીતભાઈ હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા, ત્યાંથી એમને મીડિયાના માધ્યમથી વાતચીત કરી, એમાં પણ એવું જ કહ્યું। ત્યારબાદ એમના જોડે જે લીગલ સેલ આવી એમને પણ એવું જ કહ્યું। નવી એસઆઈટીની રચના કરી, જે નવા એસઆઈટીને લોકો એમને મળવા આવ્યા એમને પણ એ જ કહ્યું। ત્યારબાદ નવી એસઆઈટીની ટીમ એ જેલમાં રહેલા આરોપીઓને પણ મળવા માટે ગઈ। હવે એ જગ્યાએ શું વાતચીત થઈ એ તો નવી એસઆઈટીની ટીમ જાણે અને મળેલા આરોપીઓ જાણે, પરંતુ વાતચીત અહીંયા ત્યાં આવીને અટકે છે કે સરકાર હવે બરોબરની પરાણી છે। આ બાજુ માયાભાઈ આહિર અને એમના પુત્ર જયરાજ આહિરને સાચવવાના છે, કારણ કે સાચવવાના કેમ છે પણ હું તમને કહું કે તળાજા બેઠક ઉપર